સાવરકુંડલા ડિવિઝનના ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા શખ્સોને સુધરી જવાની તાકીદ। અમરેલી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સાવરકુંડલા ડિવિઝનના લિસ્ટેડ બુટલેગરો, અસામાજિક તત્વો સાથે ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા શખ્સોને સુધરી જવાની તાકીદ સાથે સાવરકુંડલા પોલીસ તંત્રે નવતર પહેલ કરી છે। આજે સાવરકુંડલાના સર્કિટ હાઉસ ખાતે ડીવાયએસપી વિરલ ચંદરના અધ્યક્ષસ્થાને પોલીસ તંત્ર દ્વારા સમાજમાં પુનઃસ્થાપિત કરવાના ધ્યેય સાથે સાવરકુંડલા ટાઉન, સાવરકુંડલા રૂરલ, વંડા અને લીલિયા પોલીસ મથકના લિસ્ટેડ બુટલેગરો, ગંભીર ગુનાના આરોપીઓ, અસામાજિક તત્વો સાથે સંવાદ કરીને દારૂની બદી દૂર સાથે સમાજ અને શહેરમાં અનૈતિક પ્રવૃત્તિઓનો અંત આવે તે અંગે સમજ સાથે પોલીસની ભાષામાં કડક ચેતવણી આપીને પોલીસ તંત્રે નવતર પહેલ કરી હતી। સાવરકુંડલા ટાઉનના 98, સાવરકુંડલા રૂરલના 58, વંડાના 10 અને લીલિયાના 11 પોલીસ ચોપડે નોંધાયેલા ગુનેગારો સાથે એક બેઠક કરીને ડીવાયએસપી વિરલ ચંદને કડક ભાષામાં ચેતવણી સાથે સમાજમાં વ્યવસ્થિત રહીને સારા કામો કરીને પુનઃસ્થાપિત થવાથી ગુનાહિત પ્રવૃત્તિઓ અટકે તેવા ધ્યેય સાથે પોલીસ તંત્રે નવતર પહેલ કરી હતી। આજરોજ રવિવારના દિવસે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ડિવિઝનના 4 પોલીસ સ્ટેશન, સાવરકુંડલા ટાઉન, સાવરકુંડલા રૂરલ, વંડા અને લીલિયા એ ચારેય પોલીસ સ્ટેશનના ભૂતકાળના ગુના કરી ચૂકેલા હિસ્ટ્રી શીટર, પ્રોહિબિશન બુટલેગર્સ, અસામાજિક તત્વો, ગુસ્સી ટોકના આરોપીઓ આ તમામની કે જેમના શરીર સંબંધી અને મિલકત સંબંધી ભૂતકાળના ગુનાઓ છે એમની હાજરી પરેડ અત્રે સાવરકુંડલા ટાઉનમાં રાખવામાં આવેલી હતી, જેમાં સાવરકુંડલા ટાઉનના 98, સાવરકુંડલા રૂરલના 54, લીલિયાના 11 અને વંડા પોલીસ સ્ટેશનના 10 જેટલા આરોપીઓને એમની હાલની પ્રવૃત્તિઓ, એમના ગુનાઓ એ ગુનામાંથી બહાર નીકળી ગયા છે અને સમાજમાં શું કામગીરી કરી રહ્યા છે એ ફરીથી એમની ગુનાહિત પ્રવૃત્તિઓમાં પાછા ફરી ગયા નથી કે કેમ એ બાબતે એમને વિગતવાર પૂછપરછ કરવામાં આવેલી હતી।